લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પાંચમા દિવસે નર્મદા નદીમાં શ્રીજીનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તો પાંચમા દિવસે શ્રીજીની પ્રતિમા લઈ મલ્હાર રાવ ઘાટ પાસે વિસર્જન કરવા ઉમટી પડ્યા હતા. તીર્થક્ષેત્ર અને દક્ષિણ પ્રયાગ તીર્થ એવા ચાંદોદ ખાતે નર્મદા નદીમાં આવેલા નવા નીરમાં ગણેશ ચતુર્થી બાદ 5 દિવસ ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરી ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. પાંચમા દિવસે મોટી સંખ્યામાં ભક્તો શ્રીજીની પ્રતિમા લઈ મલ્હાર રાવ ઘાટ ખાતે પહોંચી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી આવતા વર્ષે પુનઃ પધારવા પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા. ચાંદોદ ગ્રામ પંચાયત દ્વારા શ્રીજીના વિસર્જનને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી, જ્યારે નાવિક શ્રમજીવી મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાને નાવડીમાં લઈ જઈ વિસર્જન કર્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ.